આપણે દૈવી ગુણોની પણ ચર્ચા કરી કે દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ. દમ એટલે કે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત રાખવી. તો કે સદૈવ નિયંત્રિત નહીં, પરંતુ સરળ ભાષામાં લઈએ આજના સમયમાં તો વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે. એટલું પણ સાચું લે તો દમ સ્થિતિ જે છે મનની આ પેડે સચવાઈ જાય છે. યજ્ઞશ્ચ, યજ્ઞ શું છે? યજ્ઞ કેવળ 13મી તારીખે દાદાજી માટે આપણે સૌ કોઈ કરવાના છે એ કેવળ યજ્ઞ નથી. યજ્ઞના બહુ જ વિશિષ્ટ અર્થ છે અને યજ્ઞના અલગ અલગ પ્રકાર હોય છે. જો તમને 12મી તારીખે આપણે જે સાર તત્વની ચર્ચા કરી, આટલા દિવસથી કરીએ છીએ, એમાં હજુ એક વસ્તુ જો મૂકવી હોય તો કઈ મૂકજો? પૂજ્ય ઠાકોરજીના વચનો અનુસાર એ છે યજ્ઞ, દાન અને તપ. ઠાકોરજી કહે છે કે આ 3 વસ્તુ કોઈ દિવસ ન છોડવી જોઈએ. યજ્ઞ, દાન અને તપ. તો યજ્ઞ શું છે? આપણે મંત્રો દ્વારા જે હવન કરીએ તે તો યજ્ઞ છે જ છે. સાથે સાથે સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ આદિ બધા યજ્ઞો જ છે. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ કે ગીતાજની દ્રષ્ટિએ યજ્ઞની ચર્ચા કરીએ તો યજ્ઞનું મહત્વ શું છે? એક સામાન્ય ભક્ત હોય તે સૂર્યદેવને નિત્ય અર્ઘ્ય અર્પણ કરે ને, એ પણ એની યજ્ઞની જ ભાવના છે. કેમ? તો કે એ ભગવાન કહે છે કે એ સામાન્ય એક ક્રિયા કરવાથી પણ એ દેવ જે છે એનું યજ્ઞ કર્મ જે છે તે ભક્તનું ધ્યાન રાખે છે. એમ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઠાકોરજીની સેવા, યમુના મહારાણીજીની સેવા, આપશ્રીની સેવા એ પણ એક પ્રકારનો અષ્ટયામ યજ્ઞ જ છે. એમાં ઠાકોરજીનું સ્નાન આવી જાય, શૃંગાર આવી જાય, ભોગ આવી જાય. ત્યાર પછી શું થાય છે? તો કે ઠાકોરજી પણ આપણું ધ્યાન રાખીએ છીએ અને આપણું પણ ઠાકોરજી ધ્યાન રાખે છે. અને અંતે બીજું શું થાય છે? તો કે જીવને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. જે અન્ય સનાતની પરંપરામાં હોય તો જે સનાતની પરંપરા અનુસાર સેવા કરતા હોય, 5 પંચાયતન સેવા, તો એ પણ આદ્ય શંકરાચાર્યજીએ શેના માટે આપેલી છે? તો કે ભાઈ દરેક વ્યક્તિ યજ્ઞની આહુતિ, દ્રવ્ય બધું ન લઈ જઈ શકે તો આ એની પંચાયતન સેવા પણ યજ્ઞ જ બની જાય છે. અને પંચાયતન દેવતા એ ભક્તનું ધ્યાન રાખે છે અને ભક્ત જે છે તે પંચાયતન દેવતાનું ધ્યાન રાખે છે. યજ્ઞ કરવાથી બીજું શું થાય છે? યજ્ઞ કરવાથી ભગવાન સુધી પહોંચાય તો છે, ભગવાન સ્વયં યજ્ઞ સ્વરૂપ તો છે જ છે, પરંતુ સમાજનું પણ કલ્યાણ થાય છે. આ ભાગવતજી જે છે તે શું છે? જ્ઞાન યજ્ઞ છે. અહીંયા વિપ્રોનું કલ્યાણ થાય છે, જે સંગીત ક્ષેત્રમાં છે, જે અન્ય એમની સાથે બધું વિજ્ઞાનનું કાર્ય સંભાળી રહ્યા છે, એ લોકોને પણ અવસર મળે છે. ભક્તો સાથે પણ હરિકીર્તન થાય છે. જે સજાવટ કરી રહ્યા છે તે સૌ કોઈને પણ અલગ અલગ અવસર મળે છે. અને
અંતે ફલશ્રુતિ તો શું આવે છે? તો કે સર્વાંગીણ વિકાસ થાય છે, સર્વાંગી કલ્યાણ થાય છે. કોનો? તો કે સમાજમાં રહેતા દરેક વ્યક્તિનો, અને ભગવાન પણ બધા ઉપર પ્રસન્ન થાય છે. એટલા માટે યજ્ઞથી શું થાય છે? તો કે સમાજોત્થાન પણ થાય છે. તો પહેલાના જમાનામાં જે બધા યજ્ઞ થતા તે કેવળ ભગવાન માટે નહીં, પરંતુ જે સમાજ છે એનું સંતુલન જળવાયેલું રહે એના માટે યજ્ઞ થતા. રામાયણની કથા તો આવશે, પરંતુ રામાયણમાં વિશ્વામિત્ર ઋષિ જ્યારે યજ્ઞ કરે છે ત્યારે રઘુનાથજીને લક્ષ્મણજીને સોંપે છે રક્ષા કરવા માટે. તો જે રક્ષા કાર્ય કરી રહ્યા છે તે લોકોને પણ સન્માનનું પદ મળે છે. એવું નથી કે કેવળ એક જ વ્યક્તિ ઉપર આધારિત છે, બધાનું જ ધ્યાન રાખવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્રની એક બીજી પણ ફલશ્રુતિ આમાં સિદ્ધ થાય છે. વેદાંતગો બ્રાહ્મણ સ્યાત ક્ષત્રિયો વિજયી ભવેત, વૈશ્યો ધન સમૃદ્ધ સ્યાત શૂદ્ર સુખમ વાપ્નુયાત. આ ચારેય વસ્તુ જે છે તે શું થાય છે? એક યજ્ઞ કાર્ય દ્વારા સિદ્ધ થાય છે. એટલા માટે આ ભાગવતજી છે, આ કથા છે, ભગવાનની પ્રાપ્તિ માટે તો છે જ છે, પણ એક માનવ સેવા સચવાયેલી રહે, માનવ ધર્મ પણ સચવાયેલો રહે, એટલા માટે પણ એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ સૌથી ઉત્તમ યજ્ઞ કયો છે? તો ઉત્તમ યજ્ઞ પૂજ્ય શ્રી કૃષ્ણ ભગવાન જ કહે છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞોમાં હું કયો યજ્ઞ છું? તો કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. તો કે જપ યજ્ઞમાં કોઈને વધુ પડતું ડિસ્ટર્બન્સ થતું નથી. પ્રભુ સાથે સીધી આત્મીયતા લાગી જાય છે. અને અંતે સ્વાધ્યાય કીધું છે. સ્વાધ્યાય એટલે શું છે? સ્વાધ્યાય એટલે વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો જે વિષયનો અભ્યાસ કરતા હોય એનું ભણે તે સ્વાધ્યાય છે. ભક્તોની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો જે સદગ્રંથો છે, 16 ગ્રંથ છે, ભાગવતજી છે, ગીતાજી છે, તે સૌ કોઈનું નિત્ય પઠન પાઠન તે સ્વાધ્યાય છે. અને હજુ ગહનતાથી પણ ચર્ચા કરીએ સ્વાધ્યાયનો અર્થ શું લેવો હોય તો સ્વનું અધ્યયન કરવું હોય એ પણ સ્વાધ્યાય છે, જે શ્રી કૃષ્ણ ભગવાન નિત્ય એમની દિનચર્યામાં કરતા. સ્વાધ્યાયસ તપ, તપ કરવું. તપ એટલે શું? તો કે સામાન્ય દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો કે ભાઈ પુરુષાર્થ છે, આર્જવમ. આ બધી જ વસ્તુ દ્વારા આ બધી જ શું છે? તો કે દૈવી સંપત્તિ છે, દૈવી ગુણો છે. આ બધા ગુણોને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો શું થાય છે? આપમેળે જ આપણા જીવનમાં સંપત્તિની વૃદ્ધિ થાય છે.